મોટો સપોર્ટ મળી જાય એવું છે કે શ્વાસને તો એ જ ચલાવે છે. બીજી બધી યાદી એ બરબાદી છે, પણ શ્વાસને જે ચલાવે છે એની યાદી આબાદી છે. 84 લાખ યોનિ છે, એમાં એક મનુષ્ય દેહ એવો છે કે એમાં 12 મૂક્યું છે. 84 લાખ યોનિમાંથી નીકળી જવાનું. તમારું ભજન કરવું છે, એમાં આટલું બધું વિચારવાનું શું હોય? 33 કરોડ દેવતા છે, કોને પકડશો ને કોને છોડશો? તમારા પકડવાથી એને કાંઈ ફાયદો થવાનો નથી, અને તમારા એને છોડી દેવાથી એને કાંઈ ગેરફાયદો થવાનો નથી. એ ચોખ્ખું કહે છે કે અમારું ભજન કરો તો અમે કોકની પાસે છાલીઓ લઈને ભીખ માગી છે. અમારી પાસે જે હોય એમાંથી અમે આપી. એના કરતાં જે બધાને દેતો હોય એનો દાતાર કહેવાય. તમે જે બધાને આપતો હોય એની પાસે વહી જાઓ. સદગુરુ બિન દાતા નહીં આ જગહે માંગનહાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સદગુરુ પાસે પધાર્યા છે. બ્રહ્મા જેવા, વિષ્ણુ જેવા, શંકર જેવા, ये आम छापड़ू रही भाव सभी लोक चाकर उनका सदगुरु है सरदारा. दासी जीवन उनकर पहुंचा तो देह ही बाहर દીદારા. દેહમાં રહેનારો જે છે 999 જેની આડ વર્તાઈ રહી છે એ દેહી શરીરથી અલગ દર્શન થયું. કોઈ પણ વ્યક્તિની ઘરે જાઓ એ ઘરમાં હોય તો એ ઘરથી અલગ છે. એમ તમે આ શરીરમાં છો, શરીરથી અલગ છો. શરીર છે એ તમે આત્મા છો, અને આત્મને રહેવા માટેનું ઘર છે. આત્મદેવ આ શરીરમાં બિરાજે છે. 999 એની આણ વર્તાય છે. શરીર ઓળખતોય નથી આત્માને. શરીરમાં રહેલી બધી ઇન્દ્રિયો એકે આત્માને ઓળખતી નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એકે અંતઃકરણ પણ આત્માને ઓળખતા નથી. આ રાતની હાલવાવાળો શ્વાસ છે એ પણ આત્માને ઓળખતો નથી. આત્મા શ્વાસને ઓળખે, 4 શરીરને ઓળખે, 4 વાણીને ઓળખે, તમારા નામરૂપ ગુણને ઓળખે, તમારા નામઠામ ગામને ઓળખે, અને તમારા શ્વાસને ઓળખે. કારણ કે આત્માનું બળ છે એ મોટામાં મોટું બળ છે. જ્યોતિમાં કહેતા કે આત્માથી મોટો કોઈ દેવ નથી, અને આ માનવ મંદિરથી મોટું કોઈ મંદિર નથી. અંધશ્રદ્ધામાં ક્યાંય રાચવું નહીં. અહીંયા કીર્તિભાઈ આવે છે તો કીર્તિભાઈના દીકરાની દીકરી જાનબાઈ છે એ આપણા માધવની જેમ સીએમાં નાપાસ થઈ. હવે લગ્ન છે હમણાં થોડાક દિવસને, પણ એમાં નાપાસ થઈ. મોરારી બાપુ કે એવું મેટ્રિકમાં 3 વાર નાપાસ થયો, અને 4થી વાર ચડાવ પાસ માંડ પાસ થયો. એના પૈસા માર્ક મળ્યા. મોરારી બાપુ કે એમાં કાંઈ ડેમમાં ન પડાય કે ગરાફા ન ખવડાય, એ દેહ જેની દવા ન પીવાય. એ તો જે કાલે જે બનવાની બહેના જ કરે છે. એ એવી હથપ્રત ન થઈ જાય.
પાછી જસ્ટ ટ્રાય બીજું શું. પણ સીએનું ભણતર અઘરું તો છે જ. એટલે એ જાનબાઈના હમણાં લગ્ન છે 10 દીમાં 12 દીમાં. કીર્તિભાઈના દીકરા છે સચિનભાઈ, એની દીકરી છે, એનું નામ જાનબાઈ છે. ધણીને પગાર સારો છે અને પોતે નોકરી તો કરે જ છે, પગાર એ સારો મળે છે. પણ છતાં સીએ થવું હતું એમાં સહી હાલે ને એટલે. શું બેટા? દૂધ લેવા જાઉં છું. ના લીધું છે કોઈ આ કે ગોરધનમાં લીધા આવ્યા છે. આવ્યા હા અચ્છા હા હા લેતા આવ્યા છે. તો સારું, મને એમ કે સીધા નીકળી જમીન આવ્યા ભગવાન. તો વાંધો દીદી જમીન આવ્યા બેન. તમે જમીન આવ્યા જમીન આવ્યા જમીન આવ્યા. બે 3 દી પહેલા ઓલો આવ્યો હતો એનો સેવક મયુરભાઈનો. 25 છે પહેલું વર્ષ, 25 એ 9 વર્ષ છે. તો મારા ગુરુજીને મારે ભેટી કરી દેવી છે, મને આવડે છે. એટલે અમે તો આવો કાકા. મેં તો મને તો વાહ ભાઈ વાહ એને કેટલો ઉત્સાહ છે. આવ્યું ને તો કીધું તો આ થેલો લઈ આવો કીધું. તો કે થેલો નથી પણ તમારા પાસે એક ડિસમિસ રહેશે ને તો હું કરી દઈશ. ડિસમિસ તો છે કીધું. અને બધો ખેરીતો ખોલીને બેસી ગયો. અને આવડે નહીં કાંઈ. હવે શું કહેવું એને? એનો ઉત્સાહ બહુ હતો. પછી મેં કીધું એલા હથિયાર વગરનો તું આ કેવી રીતે કરી બેઠી? હથિયાર તો જોઈ ને. કૃષ્ણ ભગવાનને ભાલકા તીર્થમાં પારધીએ બાણ માર્યું. ભાલકા તીર્થમાં. અને પછી કૃષ્ણએ કીધું કે હવે તારું મારું જે લેણ દેણ હતું એ પૂરું થયું અને તું હવે એવો જ અહીંથી. ને જો હમણાં મારા આવશે ને તો તને તોડી નાખશે. એ બીજું નહીં કાંઈ વિચારે. એટલે એ વયો ગયો બારાજી. પછી કૃષ્ણનો અગ્નિ સંસ્કાર. બલરામ આવ્યો એટલે કે ભાઈ તે મારી બહુ સેવા કરી છે, હવે તો જા. આવો કાકા આવો બેહો. ત્યાં ગીતા મંદિર છે તરવણી પાસે, હિરણ નદી ત્યાં અંદર ભોયરું છે. એમાં શેષ વયા ગયા. કૃષ્ણ ભગવાનનો યાદવ કોક બચ્યા હતા એને અગ્નિ સંસ્કાર કર્યો. હૃદય બૈરું ને અને ધબકતું હતું. પ્રસેનસેન નામનો રાજા જગન્નાથપુરીથી આવેલો દર્શન કરવા સોમનાથના અને અહીંયા હાજર હતો. ધર્મશાળામાં રાત રોકાણો. સપનામાં પ્રભુએ કીધું કે હવારે અગ્નિ સંસ્કાર છે અને મારું હૃદય છે એ તારે અહીંયા જે જગન્નાથપુરી એમાં સુભદ્રાબેન, બલભદ્રજી અને જ્યાં મારી જગ્યા છે ત્યાં ખાડો છે એમ મૂકી છે. ભગવાન દરિયો છે ને એ મંદિરને
તોડ નાખીશ. એટલે પહેલાં એવી દયા કરો કે દરિયો મંદિર તોડતો બંધ થાય. એ સેન રાજા, તું અહીંયા પગીશ ને એટલે એક લાકડું દરિયામાંથી તણાતું આવશે. એ માણસો પાસે લાકડું લેવડાવી લેજે. ગુપ્ત બહાર નીકળવાનું જે તારો દરવાજો છે એમાં જે મેદાન છે એમાં એ મૂકી જશે. અને ઝંડો હાથમાં એ છે અને એના ઝંડા બાવા એ આવશે તારી પાસે. અને તને સામેથી કહેશે કે દરિયો તું કે એટલો આગળ લઈ જાઓ. 5 તત્વો ઉપર મારું પ્રભુત્વ છે. દરિયો છે, જળ તત્વો છે, એને હું કહીશ કે આ માયલો જા એટલે એ વયો જશે. અને પછી મંદિર ચણ. લાકડીથી ઝંડા બાવાના આમીન એના લીટો કર્યો ને દરિયાનું પાણી એમ જાવ માંડ્યું. કેટલું લઈ ગયા. પાણી સંભળાય ખરા દરિયો ઘોતો હોય દરિયો તો સંભળાય ખરા, પણ મંદિરની અંદર જાવ તો ન સંભળાય. મંદિરની બહાર નીકળો તો સંભળાય. નિયમ એવો છે એ નીચેની ડેગ પહેલાં થવી જોઈએ અને પછી માથેની થાય. એને બધા સૌથી ઉપરની પહેલાં થાય પછી નીચેની થાય. અને હજી લગી કોઈ મંદિર ઉપર પંખી બેઠું નથી અને આ પ્લેને હાલ્યું નથી કોઈ દી. અને ધજા પવન આમ હોય તો ધજા આમ હાલતી હોય. એ બધા નિયમ છે. હવે ઝંડા બાવા છે એ કે લાકડું કઈ દરિયામાંથી આવ્યું છે તો કે હા. ક્યાં મૂક્યું છે તો કે ભોયરામાં. રાજન મારી વાત સાંભળી લે. ભોયરામાં કોઈ આવે નહીં તો હું મૂર્તિ બનાવી દઉં ત્યાં બલભદ્રજીની, સુભદ્રાજીની અને કરો લાંબા ખુરશી દે કાઢી જગન્નાથજીની. પણ કોઈ આવવાનું નહીં. જો કોઈ આવશે તો એ જેટલું કામ થયું હોય છે પછી અપને હાથ જગન્નાથ. એટલે કોઈ આવે નહીં તકેદારતા રાખવાની. આપણે તો એક દી બે દી પોતાય ક્યાંક જાય તો થેપલા નાન તેન કેટલું રહી જાય. ઢેપલા ને ઢેપલીને મૌન થતો જોઈને કે હોકડી તો જોઈને, લાહ લાડવા તો જોઈને, ભાઈ ચૂરમા લાડવા જોઈને કે શક્કરપારા જોઈ તો ખરા ને, ચવાણું જોઈ તો ખરા ને, કેટલું લઈ જાય આપણે જતા. ઓલી રાણીને હકડો હોયરું. રાણી કહે અજાયનો માણા ભોયરામાં ગયો છે, નથી એની પાસે રંધો, નથી એની પાસે ભીડો, નથી એની પાસે જંબૂર, કાંઈ કરવત બરવત કાંઈ નથી કે. અને કાંઈ અવાજે આવતો નથી. અને કાંઈ ખાવાનું અંદર પાણી મટકોય મૂક્યું નથી. તો આ કેમ આટલા દી કાઢશે પાણી વગર. રાણીએ કીધું એમ કરીને પણ જાવ અહીંયા માટલું લઈ જાવ નવું તો એનું ઓલો મરી જાય છે. રાજા કે પણ એને ના પાડી છે. અરે રાજા ઉઠીને તમે નિષ્ઠુર થઈ ગયા જાવી કે. એ રાજા ગયા અંદર કે રાણીએ કીધું અંદર પાણીની કાંઈ વ્યવસ્થા નથી, કાંઈ ખાવાનું લેતા નથી ગયા અને તમારી પાસે કાંઈ થેલી નહોતી. હવે આ પેટી કરવા આવ્યો એની પાસે કાંઈ ન મળે. એટલે મેં આટલી વાત કરી તમને તો પેટી થાય. એટલે આ મને કે મયુર કે એનો બાપ પેટીનો ખા હતો, એની પાસે શીખેલી હોય છે. પણ ખા હોય તો એની સ્પીચ તો આવી હતી. આ કોકો ટાઈટ કરી એની સ્પીચ દીધી.
પછી મને દયા આવી ને પ્લાસ્ટિકની પેટી હતી એ દીધી અને આને કીધું ફેવિકોલ લઈ આવ્યો, આને કીધું એટલે સેલોટેપ લઈ આવ્યો. કેવું ગોતાયું મહિલો જ નહીં માન એના સ્કેલ એ. કીધું નહીં કે અહીંયા મૂક્યા. હા એ આજની વાત છે. આ તો તે દી આવ્યો ને એ બધું ખોલીને બેસી ગયો અને પછી કહેવાય કરતા આવડે નહીં. અંતે એ બધું એમને મારા ગુરુ છે અને મારે આ 25 પહેલું વર્ષ છે એટલે મારે ગુરુની સેવા કરવી છે. ગુરુ સેવાએ અભય પદ પામીએ. ગુરુ સેવા કઈ વર્ણવી ન જાય, અભય પદ પામીએ. ગુફામાં ગરીને મર સાધે ગોટકા, ભાવટ પીર થઈને પૂજાય, અભય પદ પામીએ. એટલે એને એવું કર્યું, એ હાથ અટકી ગયા. એમાં હાથ નથી, મોઢા કેવી જાતા જગન્નાથજી તમે જોવો તો એ કેવા મંદિર કહેવાય. અને તોય રથયાત્રા ને કેટલું નીકળે છે એટલે આખો માણસો તમે જોવો તો. જે ગયા છે એ કહે છે કે એ વાત બધી સાચી છે. પૂજારીની હારે ભગવાન વેણે વાત કરતો. હવે વિચાર કરો, સ્વામિનારાયણ વાળાના કરોડો અબજોના મંદિરો છે, એક તો કહે કે મારી હારે સ્વામિનારાયણ વાતો કરે છે. સારંગપુર હનુમાનનું ભૂત પ્રેત કાઢવાનું બહુ સારું વાતાવરણ હાલે છે, પણ એક જણો તો કહે કે મારી હારે આ સારંગપુર હનુમાનના જે હનુમાન છે એ માટે વાતો કરે છે. અને આ તો પૂજારી વાતો કરે. એમાં કર્મા નામની બાઈ હતી. હા ચા કરી આવો, જાઓ બધા તમે જાઓ, તમે જાઓ, સરસ બનાવજો. ભૂપેન્દ્રભાઈ માટે કોફી. અને બહુ જાજો ન કરતા, કેમ કે હવે એ લોકો તો સવારે આવશે જ છે. ને આપણા બધા માટે કાકાને 2 રકાબી. જમીન આવ્યો કાકા. વાત કરવા પાછળનો આશય આપણો શ્વાસ હલાવે છે, આપણા ભેગો છે, છતાંય આપણે એને કેમ ભૂલી જાય છે. જો શ્વાસ બંધ કરી દઈએ તો આપણા જે આપણે કહીએ છીએ કે આપણા એ જ બારી નાખે ભેગા થઈને, હાથ દજ ના થઈને ભેગા થઈને હળગાવી નાખે. કાંઈ રહેવા દે કોઈ. રાત જણ હોય તો કંઈ રાત જ કાઢો, અને બેન હોય તો કહે છે લક્ષ્મી છે એટલે સવારે વહેલા કાઢજો. પણ કાઢે તો ખરા જ, રહેવાનું દે. તો પછી શ્વાસને હલાવે છે માની, બાપની, ભાઈની, કોળની, કુટુંબની, હગાવાલાની, આડોશી પાડોશીની, જેટલા સંબંધીઓ હોય બધાની યાદીમાં આપણે શ્વાસ ખર્ચી છીએ. તો આખા દિવસમાં એક જ ઘડી તમે સાહેબને રે સંભાળો. એ જમણો ઝપાટો મારી જાશે, ઓચિંતાનો કાળીંગો આવી જાશે. આ ધોખાનો કરનારો નડતું નથી રહેવાનો રે. શિર પર સદગુરુ ધારો.
સદગુરુજીને ધારશો ત્યારે જન્મ મરણ ભેટાડો. જન્મવાન મરવાનું, શરીરનો ધર્મ લખે શાસ્ત્રમાં કે શરીર જન્મ અને શરીરનો મરણ. પણ શરીરનો જન્મ મરણ થતો નથી, એ રૂપાંતરિત થાય છે રાખમાં. રાખનું પાછું બીજામાં રૂપાંતર થાય. નાશ કોઈ વસ્તુ થતું નથી. અને આત્મા આપણે છીએ, આપણો નાશ કરવા કોઈ સક્ષમ નથી. શરીરનો નાશ એ આપણો નાશ નથી. શરીર પરિવર્તનશીલ છે અને આત્મા છે એ અપરિવર્તનશીલ છે. આત્મામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી, એટલે એ બળવાન છે. બીકમાં માણસો બહુ માયરા જાય છે. તમે જુઓ આ ભૂકંપમાં કેટલા મરી ગયા, અને 50 કરોડ ભેગા થવાના છે. અને અમેરિકામાં તો કેવી આગ લાગી, તમે જુઓ તો આપણને એમ થાય કે આ તો જો કેટલું બધું ભસ્મીભૂત કરી નાખ્યું. ચીનની અંદર જુઓ, હજી કોરોના અહીંયા છે લ્યો. હવે હોસ્પિટલ ભરપૂર, અને આ માણસો હટાહટ મરતા થાય. લૂંટ ફાટ, આ તે, જ્યાં જો અહીંયા. એક બેન કે મારો દીકરો પાકિસ્તાનમાં છે, હું મરી જાઉં તે પહેલાં મારે ને જોઈ લેવો છે. હવે દયા આવે ને છોડે તો થાય. છાપામાં હતું ને મારે દર્શન કરવા છે મારા દીકરાના. પાકિસ્તાનની જેલમાં છે. હવે એ મુસલમાન હોય તો આ લોકો એ માટલા ઝાડમાં પકડતા હોય તો પકડીને લઈ જાય એમની પોત દે. અહીંયા ખાવા પીવા કાંઈ આપે નહીં. ભૂખમાં હોય અહીંયા એ શું જમાડે. અને ઓલા લોકોની દશા કેવી થાય કફોડી. જે આ કળિયુગની અંદર ખોટી હાજ ગણાય છે. અને આપણે એનું સ્મરણ કરી, કારણ કે આપણા ભેગો છે. એને જેટલા જેટલા ભૂલ્યા છે એ બધા પસ્તાવો કરે છે. પાછળથી વિચાર આવે કે સારું યાદ કર્યો હોત તો સારું હતું. દ્રૌપદીએ ભરી સભામાં સત્સંગ કર્યો. પેલા પ્રયત્નો તો કર્યા. ભગવાન તો હતો જ, પણ ભગવાન કેવો છે કે એને એમ ખ્યાલ આવે કે આની મારી જરૂર નથી તો એ પ્રગટ ન થાય હોય તો. એટલે એના 5 ભાઈડા છે. એને ક્યાં જો સાંભળો તો તમે આ શું બોલે છે. તમારી ગદા ક્યાં ગઈ? ભીમને કે હે વૃકોદર. અર્જુનને કે તમારું ગાંડીવ ક્યાં ગયું? ધર્મરાજાને કે તમારી નીતિ ક્યાં ગઈ? શકુન ઓલો સહદેવ અને નકુળ એને કે આ ઘોડાની ઘોડા અને તમારા જોશ ક્યાં ગયા? બાપનું તમે કાંઈક કાળજું ઊંઘી લીધેલું, તમને 3 કાળનું જ્ઞાન છે, તો એ ક્યાં ગયું તમારું જ્ઞાન? મને કેમ કોઈ મદદ કરતા નથી? ભીષ્મ પિતામહથી માંડીને, કૃપાચાર્યથી માંડીને, દ્રોણ ગુરુથી માંડીને, આંધ્રો ધૂતરાષ્ટ્ર છે. આ ચંડા ચોકડી તો રમવા બેઠી હતી જુગાર. અને ભરી સભામાં દ્રૌપદીની યાદ આવ્યું કે કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકા ગયા ત્યારે મને કહેતા ગયા હતા કે તુંય મારી બેન જ છો ને. સુભદ્રા તો મારી બેન છે જ, પણ તુંય મારી બેન છો. આ વખતે વેકેશન કાઢવા તમે અહીંયા દ્વારકા આવજો. એટલે કે હું દ્વારકા ગઈ હતી તો કૃષ્ણ છે એ બધી રાણીઓને લઈ અને વાડીએ લઈ જાય. અને આ પોતે શેરડી 9 કાતરી
છોલીને બધાને દીએ કટકા. એમાં કૃષ્ણના હાથમાં પાડી એટલે છરી એ વાગી ગઈ તો સતભામાં છે, જાંબુવંતી છે, કુબજા છે, લક્ષ્મી છે, તુલસી એટલે વૃંદા છે, જાંબુવંતી છે, યમુના છે, ગંગા છે, સરસ્વતી છે, એ બધું ધોળી પડશે. રૂકમણી હોત ફર્સ્ટ એડના બોક્સ ગોતવા, ટીચર આયોડિન જે કાંઈ મળે એ પાટાપીંડી ગોતવા. અને દ્રૌપદીએ જોયું કે મારો ભૈલો એના આંગળીમાં પાડી બેસી ગઈ છે, એટલે પોતે 1.25 લાખનું સેલું હતું એ ચીરી અને એને પાટો બાંધી દીધો. ભગવાને જોયું કે આને એનું સેલું કિંમતી નહીં, મારી જે બુંદ છે રક્તના એ એને કિંમતી છે. એટલે એને હજી ઓલા કોઈ આવ્યા નહોતા પાટાપીંડી લઈને ટીચર આયોડીના હાથે. એટલે કે બેન, એક નામ તને એવું આપું છું કે સંકટ સમયે એ નામ તું લે ને એટલે હું તરત જ પ્રગટ થાવ. ખોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય, ગુપ્ત નામ સાહેબના એને વિરલા જપે કોઈ. પણ તું કોઈને કહેતી નહીં, પણ તારે જ્યારે જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે, હું તરત જ પ્રગટ થાય છે. અને ભરસભામાં બધાને બિરદાવ્યા, કોઈ વાર નહોતું કરવું. તમે વારે નથી ચડતા દેવ દ્વારકા વાળા હે જી. જો કપિલા કોભીરામ પાણી દેજો, તું હા ભગવાન પાણી દેજો બોલાને. હા